માતા બ્રહ્મચારીણી કોણ છે, જાણો તેમનો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો આજે. બીજી નવરાત્રિ માંગ માતાના બ્રહ્મચારીની અને તપશ્ચારીણી સ્વરૂપની પૂજા કરવા માંગ આવે છે. બ્રહ્મચારીણી દેવીની ઉપાસનાથી તૃપ્તિ, ત્યાગ, તપ, પુણ્ય, આત્મનિયંત્રણ માંગ વધારો થાય છે. જીવનના મુશ્કેલ સમય માંગ પણ તેનું મન કર્તવ્ય ના માર્ગથી ભટકતું નથી. દેવી તેના સાધકોની ગંદકી, દુષ્કૃત્યો અને ખામીઓ ને દૂર કરે છે. દેવીની કૃપાથી પૂર્ણ પ્રાપ્તિ અને વિજય મળે છે. જે સાધકો માતાના આ સ્વરૂપની પૂજા કરે છે તેઓ તપ, ત્યાગ, આત્મવિશ્વાસ, સંયમી અને સદ્ગુણી હોય છે. અને જીવન માંગ તેઓએ જે નિશ્ચય કર્યું છે તે પૂર્ણ કરે છે. શું પ્રસાદ આપવો. માતા ભગવતી એ નવરાત્રિના બીજા દિવસે ખાંડ ચઢાવવી જોઈએ. માતાને ખાંડ પસંદ છે. બ્રાહ્મણને દાન માંગ પણ ખાંડ આપવી જોઈએ. એવું માનવા માંગ આવે છે કે આ કરીને મનુષ્ય દીર્ઘ આયુષ્ય કરે છે. તેમની પૂજા કરવાથી તપ, ત્યાગ, પુણ્ય વગેરેમાં વધારો થાય છે. બ્રહ્મચારીણી દેવીની નવરાત્રિના બીજા દિવસે પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારીણી દેવીનું સ્વરૂપ જ્યોતિર્મય છે. તે માતા દુર્ગાની નવ શક્તિઓ માંગ બીજી શક્તિ છે. અન્ય નામ તપશ્ચારીણી, અપર્ણા અને ઉમા છે. તેમની પૂજા કરવાથી તમામ કાર્યો પૂરા થાય છે, અવરોધો દૂર થાય છે અને વિજય મળે છે. આ સિવાય તમામ પ્રકારની સમસ્યાઓનો પણ અંત આવે છે. બ્રહ્મચારીણી દેવીની પૂજા પદ્ધતિ. બ્રહ્મચારીણી દેવીની પૂજા કરતી વખતે સૌ પ્રથમ તમારા હાથમાં એક ફૂલ લો અને તેનું ધ્યાન કરો. પ્રાર્થના કરતી વખતે નીચે લખેલ મંત્ર કહો. શ્લોક. દધનાકર પદ્મભ્યામ ક્ષમ કમંડલુ. દેવી પ્રસીદાતુ મયી બ્રહ્મચારીનન્યતમ. ધ્યાન મંત્ર. વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધકૃત શેખરામ. જપ માલા કમંડલુમ. ધારા બ્રહ્મચારીણી શુભમ. ગૌરવર્ણા સ્વાધિષ્ઠાન સ્થિતા. દ્વિતીય દુર્ગા ત્રિનેત્રામ. ધવલ પરિધાના બ્રહ્મરૂપા. પુષ્પાલંકાર ભૂષિતામ. પરમ વંદના પલ્લવરા. ધરાં કાંત કપોલાપીન. પયોધ્રામ કમનીયા. લાવણ્યમ સ્મેરમુખી. નિમ્નનાભી નિતંબનીમ. આ પછી દેવીને પંચામૃત સ્નાન કરવો. પછી વિવિધ પ્રકારના ફૂલો, અક્ષત, કુમકુમ, સિંદૂર અર્પણ કરો. અને દેવીને સફેદ અને સુગંધિત ફૂલો અર્પણ કરો. આ ઉપરાંત માતા દેવીને કમળના ફૂલો પણ ચઢાવો અને આ મંત્રો સાથે પ્રાર્થના કરો. 1. યા દેવી સર્વભૂતેષુ માંગ બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમ. 2. પદ્મભ્યામ અક્ષમલા કમંડલુ. દેવી પ્રસીદાતુ મે બ્રહ્મચારીનન્યતમ. આ પછી દેવી માતાને અર્પણ કરો અને અચમન મેળવો. પ્રસાદ પછી સોપારીની બદામ ચઢાવો અને પ્રદક્ષિણા કરો અને પ્રદક્ષિણા પછી ઘી અને કપૂર ઉમેરીને ઘીની આરતી કરો. છેવટે ક્ષમા માટે પ્રાર્થના કરો અને પ્રસાદ વહેંચો. દરેક સામાન્ય માણસો માટે આરાધના માટે યોગ્ય આ શ્લોક સરળ અને સ્પષ્ટ છે. માતા જગદંબેની ભક્તિ મેળવવા માટે તેને નવરાત્રિ માંગ બીજા દિવસે યાદ કરીને જાપ કરવો જોઈએ. યા દેવી સર્વભૂતેષુ માંગ બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અર્થ. હે માતા બ્રહ્મચારિણી તરીકે પ્રખ્યાત અંબે, બધે બેઠેલા, હું તમને ફરીવાર વંદન કરું છું. અથવા હું તમને ફરીવાર વંદન કરું છું.